પોરબંદરમાં 32 શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા ઉમેદવારો માટે નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે શાળાની સાચી ઓળખ તેના આચાર્ય અને શિક્ષકો થકી જ બને છે। તેમણે નવા નિમણૂક પામેલા શિક્ષકોને પ્રેરણા આપતા જણાવ્યું કે આજના સમયમાં ખાનગી શિક્ષક તરફ લાલચ વધી રહી છે, ત્યારે નવા શિક્ષકોએ સરકારી શિક્ષણ પ્રત્યે વિશ્વાસ સ્થાપિત કરવાનો દાયિત્વ નિભાવવું પડશે। પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક કહેવત બારે બુદ્ધિ અને સોળે શાન એટલે ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ લેવા આવે ત્યારે ઘણી બાબતો શીખીને આવતા હોય છે, પછી આ ઉંમર પણ એવી હોય છે કે ખોટું માર્ગદર્શન કે સંગત તેમનું ભવિષ્ય ખરાબ કરી શકે છે, ત્યારે તેમને ભણાવતા શિક્ષકોની જવાબદારી ખૂબ મોટી થઈ જાય છે। આ તકે પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ ઉત્સાહભેર લાગણી સાથે જણાવ્યું હતું કે આજે નવયુગ વિદ્યાલયથી પોરબંદરના શિક્ષકના નવા યુગની શરૂઆત થઈ રહી છે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવા જોડાયેલા શિક્ષકો પોરબંદર જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કુલ 32 શિક્ષણ સહાયે નિમણૂક હુકમ આપી અને ફરજ પર હાજર લેવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।